ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી 25 વર્ષીય પંકજ સરોજ સાથે થયો હતો। ત્યારબાદ યુવકે પ્રેમ સંબંધની આડમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થતા સમગ્ર મામલે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તો સગીરાના 4 મહિનાના ગર્ભનો ગર્ભપાત કરાવવા માટે સુરત સેશન્સ કોર્ટમાં મંજૂરી મંગાઈ છે। હાલ સગીરાને આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રખાઈ છે। સુરતના પૂણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાની સોશિયલ મીડિયા માધ્યમથી રાજીવનગર રહેતા પંકજ સરોજના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી અને બંને મોબાઈલ નંબરની આપ-લે પણ કરી હતી। મોબાઈલ નંબરની આપ-લે બાદ સગીરા અને યુવક બંને એકબીજા સાથે વાત કરતા હતા। એ સમયે પંકજે મીઠી વાતો કરી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી। ત્યારબાદ અનેક વખત પૂણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાડી કિનારે બોલાવી એકાંતમાં સગીરા સાથે પંકજ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દીકરીને ઘરે અચાનક છીંક આવી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી। તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જતા દુખાવો બંધ થઈ ગયો અને પરત દીકરીને ઘરે લઈ આવ્યા હતા। ત્યારબાદ 3 જૂનના રોજ ફરી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા ડૉક્ટરે ચેકઅપ કરી 4 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું। ડૉક્ટરની આ વાત સાંભળી સગીરાના માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી। પરિવારે સગીરાની પૂછપરછ કરતા મામલા સામે આવ્યો। ત્યારબાદ સગીરાના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતા સામે આવ્યું હતું। પંકજે અવારનવાર દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી બની છે। આ સમગ્ર મામલે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે, ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાના ડૉક્ટર દ્વારા ચેક કરતાં ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો, જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે। આરોપી શું કામકાજ કરે છે, એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે। સાહેબ, શું કહેવું સોશિયલ મીડિયાના મારફતે આ પ્રકારે સગીરાઓને આ ઘણી બધી વખત આ પ્રકારે બોલવાઈ જતી હોય છે, શું સાવચેતી રાખવી? તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બનતી હોય છે, આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ પણ એના વાલી વારસના એને પેલા વગર કોઈ ના આવવું, એવું પોલીસ તરફથી અમારું સૂચન છે।